નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે ઓમકારેશ્વર મહાદેવ મંદિર દ્વારા વ્રત કરતી તમામ લાડકડી કુંવારિકાઓ માટે દરરોજ આઈસ્ક્રીમ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત દરરોજ આશરે 150થી 200 જેટલી કુંવારિકાઓને પ્રેમપૂર્વક આઈસ્ક્રીમ ખવડાવવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ચાલી આવતી આ સેવા પરંપરા ગૌરી વ્રત દરમિયાન બાળાઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જે છે. ઉપસ્થિત તમામ કુંવારિકાઓએ આ આયોજનનો લાભ લઈ મંદિર ટ્રસ્ટ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ઓમકારેશ્વર મહાદેવ મંદિર તરફથી દર વર્ષે ગૌરી વ્રત કરતી કુંવારિકા દીકરીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અમે ગૌરી વ્રતના દિવસથી જાગરણના દિવસ સુધી દરરોજ દીકરીઓને આઈસ્ક્રીમ ખવડાવવાનું સુંદર આયોજન ઓમકારેશ્વર મહાદેવ મંદિર તરફથી કરવામાં આવ્યું છે. અહીંયા મુખ્ય આયોજક કરતા અમારા હરિભાઈ ભરવાડ, જેઓ હર હંમેશ અહીંયા મંદિરમાં અમે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે. અમે મટકી ફોડનું આયોજન દર વર્ષે કરીએ છીએ. સાથે સાથે દર વર્ષે અહીંયા ભંડારો થાય છે. કોઈ પણ કાર્ય કરવું હોય એટલે હરિકાકા હર હંમેશ અગ્રેસર હોય કે ભાઈ તમે કાર્ય કરો, આપણે તમારી સાથે જ છે. અને હરિકાકાના સાથ સહકારથી મુખ્ય હરિકાકા છે. હરિકાકાના એનાથી અમે મળીને અહીંયા કાર્ય કરીએ છીએ. કેટલા વર્ષથી આ બાળકોને આપવામાં? આ અમારું 4થું વર્ષ છે. પણ આ વર્ષે અમે થોડું વિશેષ હરિકાકા આપણે વિશેષ કરીએ. દર વર્ષે અમે 1 દિવસનું રાખીએ છીએ કાર્યક્રમ. આ વર્ષે હરિકાકાના કહેવાથી અમે આ વખતે 5 દિવસનું આયોજન કર્યું છે. આશરે 250થી 300 દીકરીઓ અમે વિચારીએ કે અહીંયા અમારે આ સેવાનો લાભ લે. શું આપનું નામ? મારું નામ આશીષ મોરે. 145 માંજલપુર વિધાનસભાની યોજાશે પેટા ચૂંટણી. આગામી 30મી તારીખે યોજાશે પેટા ચૂંટણી. પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેક્ટર પત્રકાર પરિષદમાં આપી માહિતી. 260 જેટલા મતદાન મથકો પર થશે મતદાન. તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા હશે ઉપલબ્ધ. વરસાદ પડે તેવા સંજોગોમાં વોટરપ્રૂફ મંડપ પણ તૈયાર કરાવ્યા. તમામ મતદાન મથકો પર દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પની વ્યવસ્થા. તમામ મતદાન મથકનું જિલ્લા કલેક્ટર કચેરીમાં લાઈવ મોનિટરિંગ થશે. આવતીકાલે સવારથી રિસીવિંગ ડિસ્પેન્સિંગ સેન્ટર પરથી મતદાન મથકો પર સ્ટાફ થશે રવાના. મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું રાખવામાં આવ્યું છે ધ્યાન. તમામ ઝોનલની ટીમો આવતીકાલથી કરશે સુપરવિઝન. માંજલપુર વિધાનસભામાં કુલ 2,19,494 મતદારો છે. તમામ મતદારો મતદાન કરી શકે તે માટે જાહેર રજાનો પરિપત્ર પણ કરવામાં આવ્યા છે. વિધાનસભા મત વિસ્તારના મતદાતાઓને અપીલ કરું છું કે 30મી જુલાઈએ સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. આપ સૌ મતદાતાઓ આપનો મતદાનનો અધિકારનો ઉપયોગ કરો, આપનો કિંમતી મત આપો. એ દિશાના તમામ પ્રયત્નો અમે વહીવટીતંત્રએ કર્યા છે. આપણે સુવિધા માટે તમામ વ્યવસ્થા પણ કરી છે. દશામા ઉત્સવને ધ્યાનમાં રાખી પાલિકામાં બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે 5 પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે આવનાર દશામા તહેવારને ધ્યાનમાં રાખી સુવિધા ઊભી કરવા બેઠક યોજાઈ હતી. ખાસ કરીને દશામા વિસર્જન વખતે કૃત્રિમ તળાવ, લાઇટિંગ, પાર્કિંગ, સિક્યોરિટી સહિતની સુવિધા નાગરિકોને મળી રહે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વખતે તળાવોની સંખ્યા વધારવા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી સરળતાથી નાગરિકો વિસર્જન કરી શકે. આગામી દિવસમાં કાઉન્સિલર સાથે વિસ્તારના નાગરિકો સાથે ચર્ચા વિમર્શ કરી તળાવની સંખ્યા બાબતે નિર્ણય લેવામાં આવશે તેવું મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠક અમે કરી હતી. 5 પદાધિકારીઓ મેં સાથે બેન અને કમિશનરશ્રીને પણ બોલાવ્યા હતા. બેઠક કરવા માટેનું રીઝન એ હતું કે જે અત્યારે દશામાના 15 દિવસ પછી દશામાના વ્રતની જે શરૂઆત થવાની છે, તો એના લઈને કેટલા કૃત્રિમ તળાવો બની રહ્યા છે અને કેટલા
કયા કયા વિસ્તારોમાં છે શું છે એના એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. પ્લસ કે વડોદરાની પબ્લિકને તકલીફ ના પડે અને વિસર્જન માટે કંઈ દૂર જવું ના પડે તો કયા વિસ્તારમાં નજીકમાં કઈ જગ્યાએ થવા જોઈએ. પહેલાં ગયા વર્ષે કંઈક 6 હતા તો અત્યારે 8+1 કરવાની મેં વાત પણ કરી છે. એ છતાં પણ અમે વોર્ડ વાઇઝ જે કાઉન્સિલરની ગુરુવારે મિટિંગ થશે તો કાઉન્સિલરનો પણ એ લોકોનું મંતવ્ય બી અમે જાણીશું કે એકચ્યુઅલી પબ્લિકને શું કઈ તકલીફ પડી રહી છે, વિસર્જનમાં કોઈ તકલીફ તો છે કે નથી એ પણ જાણવાનો મેં ચર્ચાનો વિષય મૂક્યો છે જે ગુરુવારે અમારે થશે. અને એ લોકોના થ્રુથી પણ અમે જાણવાની કોશિશ કરીશું કે અમે નવું શું કરી શકાય છે એમાં. અને બીજું એ કે તળાવમાં લાઇટ છે એને સિક્યુરિટીની વ્યવસ્થા છે, પાણી પૂરતા પ્રમાણમાં છે ભરવાનું છે, એ બધી એ ટોપિક ઉપર મેં ચર્ચા કરી છે. અન્ય કોઈ વિષયો પર ચર્ચા થઈ છે કે કોઈ રાષ્ટ્રીય પર્વ આવ્યું છે એના કોઈ કાર્યક્રમો છે કે શહેરમાં જે ખાડાઓ પડ્યા છે એ વિશે કોઈ ચર્ચા થઈ છે? હા, એના જે ચોમાસાની ઋતુ ચાલે છે અત્યારે તો જ્યાં પાણીને ભરાય છે તો મચ્છરનો ઉદ્ભવ ના થાય તો દવાની છાંટો કે DTTનો જે સંકલન એરિયામાં છંટાવ થવાનો છે એ બધા ટૉપિક પર અમે થોડી નાની મોટી ચર્ચા કરી છે. અને આજે લગભગ રેવન્યુ બેઠક એ લોકોને હતી કમિશનર લોકોની તો એ ત્યાંથી પણ અધિકારીનો ઓર્ડર સૂચનો મળી ગયા છે અને અહીંથી પણ અમે એ લોકોને સૂચન આપી દીધા છે. ગયા વર્ષ કરતાં આ વખતે તળાવ વધશે? વાત અમે અત્યારે ચર્ચાનો વિષય હતો પણ હજુ અમે તમને કીધું પ્રમાણે કે વોર્ડ વાઇઝ જે કાઉન્સિલરોનું પણ અમારે મંતવ્ય જાણવું છે. કાઉન્સિલરોનું પણ શું દિમાગ એ લોકોનું શું સૂચન છે કેમ કે અમે બધાને પબ્લિકને સાથે રહીને અમે વિચાર્યું છે પબ્લિકને થોડા સાથે રહીને અમે ડિસિઝન લઈએ. ગઈ વખત એક તલાવ હતું વોર્ડ નંબર 16 ની અંદર, હાલમાં તલાવ પૂરી દેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 16માં તળાવ એ હમણાં જ વિજયભાઈ 16 નંબરમાં છે એટલે મેં એમની પાસે જોડે જાણી છે પણ અત્યારે કમિશનર સાથે વાત કરી છે પણ અમે એને આગળ શું કરી શકીએ છીએ જો અમે કંઈ ડિસિઝન નથી લીધું પણ અમે ચર્ચાનો વિષય તો મૂક્યો છે કે એને હવે તળાવ ઓપન કરવું છે કે શું કરવું છે. હવે બીજું એક તળાવ હતું આપણે સિદ્ધનાથ તળાવ એ અત્યારે અમે ઓપન કર્યું છે કે વરસાદનું પાણી સિદ્ધનાથ તળાવમાં જાય કેમ કે એ વચ્ચે ઘણા ટાઈમથી બંધ હતું એ અત્યારે ઓપન કર્યું છે. સિદ્ધનાથ તળાવમાં પણ વિસર્જન કરાવવાનું છે? ના, એની અમે સિદ્ધનાથ તળાવ ના પાડી છે કે કૃત્રિમ તળાવની જ વાત કરી છે. સિદ્ધનાથ તળાવમાં કેમ કે અત્યારે વરસાદનું પાણી હજુ ભરાયું પણ નથી. ભોળિયાનગર પાસેની તળાવ હતું એ પણ બંધ છે અત્યારે, ત્યાં કંઈ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એની જગ્યાએ બીજું કોઈ તળાવ ઊભું કરાશે ને? એટલે ચર્ચા વડોદરા શહેરમાં કેટલા તળાવ છે અને કેટલા બંધ છે એની અમે ચર્ચા કરી એનો સર્વે અત્યારે કર્યો છે. હજુ અમે ડિસિઝન પર નથી ગયા કે તે શું કરવું પણ થોડા ટાઈમમાં અમે એના ટોપિક પર ચર્ચા કરીને આગળ જે કાર્યવાહીમાં કરવાની છે એ અમે કરીશું. આવતીકાલે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી 2.19 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ. 260 મતદાન મથકો પર યોજાશે ચૂંટણી પ્રક્રિયા. ભવંસ સ્કૂલ ખાતે EVM ડિસ્પેચની પ્રક્રિયા હાથ ધરાઈ. કલેક્ટરે ઘટના સ્થળની ચકાસણી કરી ભાજપ ઉમેદવાર સતીશ પટેલ નહીં કરી શકે મતદાન. સતીશ પટેલ મૂળ છાણી ગામના વતની માંજલપુરમાં ચૂંટણી હોવાથી નહીં કરી શકે મતદાન.
વરસાદી વિરામ બાદ રસ્તાના પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદ બાદ શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા પૂરી પેચવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. દૈનિક અંદાજે 2000 મેટ્રિક ટન હોટમિક્સ માલની જરૂરિયાત સામે પાલિકા પોતાના પ્લાન્ટ અને ખાનગી ઓપરેટરો મારફતે પુરવઠો મેળવી તમામ ઝોનમાં કામગીરી કરી રહી છે. રસ્તા નિર્માણ સમયે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓની હાજરી ફરજિયાત બનાવાઈ છે તથા બેદરકારી સામે કડક કાર્યવાહીની ચીમકી અપાઈ છે. કામગીરી દરમિયાન નાગરિકો અને શ્રમિકોની સુરક્ષા માટે બેરિકેડિંગ કરવા સૂચના અપાઈ છે. લાંબા ગાળાના ટકરાવ સોલ્યુશન અને ટેકનિકલ ડિઝાઇન માટે કન્સલ્ટન્ટ્સ રોકવામાં આવ્યા છે. ચોમાસા પછી મોટા રસ્તાઓનું કામ હાથ ધરાશે, તેથી તંત્રએ નાગરિકોને ધીરજ રાખવા અપીલ કરી છે. વરસાદ ઓલમોસ્ટ ડલ થયું છે. આપણે હોટમિક્સ પ્લાન્ટ આપણે લગભગ 300 MPની હોટમિક્સ પ્લાન્ટ આજે જોઈન થઈ ગઈ છે પોતાનું, અને પ્રાઇવેટ ઓપરેટરને પણ ચાલુ કરવાનું કીધું છે. ડિમાન્ડ પ્રમાણે લગભગ 2000 MPનું ડિમાન્ડ અમે ચાલુ કરી છે, જેથી કરીને અત્યારે એફઆઈઆર પ્રમાણે ટ્રાન્સફર કરવાનું છે. જે જગ્યામાં ખાડો પડી ગયા છે, આલ્ટરનેટિંગ રોડ આવી ગયા છે, તમામ વિસ્તારમાં આજે કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે જ્યારે અમને ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક કરી શકાય. આજે વરસાદ નથી, પેચવર્ક કરવાનું કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી 2-3 દિવસમાં અમે જે ખાડાઓ હતા ત્યાં ખાલી CND વેસ્ટ અને મોરમ જ નાખતા હતા. હવે બિટુમેન અને પ્લાન્ટ ચાલુ થઈ ગઈ છે, એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. આજે નોર્થ ઝોનની વિઝિટ, પછી સાઉથ ઝોન, પછી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની વિઝિટમાં નીકળવાના છે. બેઝિકલી તમામ ડેપ્યુટી એન્જિનિયર્સને એ સૂચના આપવામાં આવી રહી છે કે તમે ફિલ્ડમાં કામગીરી કરો, સૌથી પહેલાં લોકોને કામગીરી કરે છે એની સેફ્ટી પણ ધ્યાન રાખજો. અને જે જગ્યામાં કામ ચાલે છે ત્યાં પહેલાં બેરિકેડિંગ લગાવીને કામ કરજો, કારણ કે જે કામ કરવાની પદ્ધતિ પણ એક પ્રોસેસ હોય છે. એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરીને કામ કરનાર લોકોની સેફ્ટી એન્શ્યોર કરવાનું અને જે પણ કામ કરે વ્યવસ્થિત રીતે ખાડો પુરાવાની કામગીરી હોટમિક્સ પ્લાન્ટનું પણ વિઝિટ લેવાના છે. આશા રાખી કે જ્યારે જ્યારે ડ્રાય સ્પેલ મળે અમે મેક્સિમમ પેચવર્ક કરવાનું નક્કી કરીશું. અને જે લોકોની ઝોન લેવલમાં પણ સપોર્ટ આપવા માટે રોડ ડિપાર્ટમેન્ટ પણ કીધું છે કે તારો ટીમ સંકલન કરીને કામગીરી કરવા માટેની સૂચના. સર, આપ માનો છો કે જે વખતે રોડ રસ્તા બનતા હોય તે જ વખતે જે અધિકારી મેન હોય તેનું ત્યાં ઊભું રહેવું પણ જરૂરી છે? 100% આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલના અધિકારીઓ, અદરવાઇઝ વર્ક આસિસ્ટન્ટ લેવલના અધિકારીઓની ત્યાં હાજરી 100% હોવું જોઈએ, તો જ પ્રોપર રોડ બની શકે. ગયા વર્ષે પણ અમે લગભગ મોટાભાગમાં પેનલ્ટી લેવા માટે જ આના કારણે જ પેનલ્ટી લીધી હતી, અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી એટલા માટે કરવામાં આવ્યું કે જે રોડ બનતા વખત વર્ક આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ લોકો હાજરીમાં કામગીરી થવું જોઈએ. અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લેનારા લોકો હોય એની પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન જે ટેન્ડર કન્ડિશનમાં છે એવા સિનિયર લોકો રહીને ખાડા તો છે, પરંતુ લોકોને પણ શું અપીલ કરવા માંગશો? કારણ કે હવે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એમનામાં પણ છૂપો રોષ છે. અપીલ આટલું જ કરીએ છીએ કે થોડા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે આ લોંગ ટર્મ સોલ્યુશન કરવાનું છે. લગભગ 3000+ રનિંગ કિલોમીટરનું કામ જે અત્યારે લગભગ 10-15 વર્ષથી થયેલું હોય, એમાં અમુક રોડ્સ DLPનું ટાઈમ લિમિટ પૂરું થઈ ગયા હોય, અમુક રોડ DLP લિમિટની હોય, અમુક રોડ DLP લિમિટની બહાર હોય. મોટાભાગમાં DLP રોડમાં કંઈ ડેમેજ નથી, પણ તમામ રોડ જે DLP લિમિટ 5 વર્ષ પૂરું થઈ ગયા હોય ત્યાં તો ખાડાઓ છે જ, અને બાકીના જે નોન DLP રોડમાં પણ ખાડાઓ છે, એને સુધારવા માટે આપણે એક્સપ્રેસ કરી રહ્યા છે. આ વખતે અમે જે લાસ્ટ યર કહેવા પ્રમાણે કન્સલ્ટન્ટને પણ લાવી રહ્યા છીએ. જે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાં કન્સલ્ટન્ટ હતા જ નહીં, હવે દરેક ઝોનમાં પણ પ્રોપર ડિઝાઇનિંગ તેની જ લઈને રોડ ડિઝાઇન કરવામાં આવશે. જે આડેધડ રોડ બનતો હતો હવે કન્સલ્ટન્સી વગર, જે પ્રોપર મોનિટરિંગ વગર રોડ ચાલતો હતો, આ ઉપર સારો કરવા માટે પણ નક્કી કર્યું છે કે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ લોકો થોડું પેશન્સ રાખજો. જેટલું વહેલા થઈ શકે તમામ ખાડાઓ પણ કરવામાં આવશે, અને જે મેજર રોડ્સ કરવાનું રહેશે એ ચોમાસા પછી અમે મેજર રોડ્સનું કામગીરી શરૂ કરીશું. છાણી પોલીસે ₹5,633ના ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી છાણી પોલીસે સફળ કામગીરી કરી છે. PIRL પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે પોલીસે ભાથુજી નગર ગરનાળા પાસે રેડ કરી ધર્મેશ ઉર્ફે ધમો અશ્વિનભાઈ પટેલને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી 12.66 ગ્રામ ગાંજો, કિંમત ₹633, ₹5000નો મોબાઈલ ફોન,
જીપલોક બેગ, ચૂંટણી કાર્ડ તથા લાઇટ બિલની નકલ સહિત કુલ ₹5,633નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છાણી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C, 20B અને 29 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પાસે આવેલા જય માતાજી પાર્કિંગ નજીકથી સયાજીગંજ પોલીસે ગેરકાયદેસર 474 ગ્રામ ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી PISJ પંડ્યા, PIDK ગમાર અને ટીમ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરીને આસિફ ઉર્ફે માહિર વોરા, રૂકસાના ઠાકોર અને પુષ્પા ગરાસિયાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ₹23,700ની કિંમતનો 474 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹37,040નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કરજણ શહેરના ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરુ વંદના સાથે મહાપ્રસાદીનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં કરજણ નગર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂજન બાદ સંત શિરોમણી શ્રી રવિદાસજીની 650મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. કરજણ નગર સંગઠનના પ્રમુખ વિમલભાઈ ભટ્ટે જણાવ્યું કે સંત રવિદાસજી દ્વારા અપાયેલા સમરસત્તા, સેવા અને માનવતાનો સંદેશ આજે પણ સમાજને સાચી દિશા આપે છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સંત રવિદાસજીને વંદન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે કરજણ શ્રી પ્રેમદાસ બાબા ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે કરજણ નગરના તમામ કાર્યકર્તાઓ અને નગરપાલિકાના હોદ્દેદારો સાથે, કોર્પોરેટરો સાથે ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી ગુરુ પૂજન કરી અને ઉજવવામાં આવી. સાથે જ સંત શ્રી રવિદાસ કે જેઓને આ ધન્ય ધરા ઉપર 650 વર્ષ પૂર્વે ખૂબ જ સમાજ સેવાનું કામ કર્યું અને ઉદ્ધાર કરવા માટે થઈ અને નાનામાં નાના માણસને ભગવાનના વિચારો પ્રદાન કર્યા અને સદવિચારોથી આ ધન્ય ધરાને પાવન કરી એવા સંત રવિદાસની પણ 650મી જન્મજયંતિ નિમિત્તે કરજણ નગર ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેટરોના સહયોગથી ઉજવણી કરવામાં આવી. તેમજ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, સંત રવિદાસજીના પાવન સિદ્ધાંતોને આધાર રાખી અને પોતાના નિર્ણયો લેવામાં અને સરકાર ચલાવવાની અંદર સેવાના કાર્યો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે સંત રવિદાસને પણ આ પુણ્ય અવસર ઉપર ભારતીય જનતા પાર્ટી કોટી કોટી નમન કરે છે. ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભા યોજાયેલ હતી, જેમાં વોર્ડ નંબર 9માં 15થી 17 વર્ષથી હિંગોરા પરિવારની ખ્વાજાનગરના મેઇન રોડ બનાવવાની માંગ હતી, પણ ભૂગર્ભ ગટરના કારણે રોડ બનાવવું શક્ય નહોતું. તે મંજૂર કરવામાં આવેલ છે. આ રોડ બનાવવાની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે. થોડુંક કામ ભૂગર્ભ ગટરનું બાકી હોય, જે કામ પૂરું થઈ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તે માંગણીને ધ્યાનમાં લઈ 1.5 કરોડ જેવી મોટી રકમ મંજૂર કરવા બદલ ઉપલેટા નગરપાલિકા તંત્રનો વોર્ડ નંબર 9ના તમામ નાગરિકો વતી આભાર માનવામાં આવ્યો. બીજું, પોચી પ્લાઝા કોલોની પાસેથી લઈ અશ્વિન ટોકીઝ ચોક અને છેક ગાધાના પારા સુધી બુગડાના ઉપર સ્લેબ ભરાવાનું અને બુગડા સાફ કરી ઝીકરિયા ચોક, મેટ્રો મોબાઈલ, સતીમાની ડેરી અને મદીના મસ્જિદ પાસે 2 પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલોના બાળકો અને રાહદારીઓનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે. તે બદલ
સુધરાઈ સદસ્ય રેશમાબેન હિંગોરા અને રિઝવાનાબેન જાફરભાઈ ખાટ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જાફર ગુલામ ખાટ મારા પત્ની વોર્ડ નંબર 9ના સભ્ય છે. છેલ્લા દોઢક મહિનાની આસપાસ, એમ તો 6 મહિનાની આસપાસ અહીં નટવર રોડ, ચકરિયા ચોક, સતીમાઈ ડેરી રોડ, મદીના મસ્જિદ પાસે અવારનવાર પાણી ઉભરાતું હતું ગટરનું. તેના સમાધાન માટે જ્યાં શમશાન રોડ ઉપર આવેલ બુદ્ધામાં જૂનો સ્લેબ તૂટીને પડી જવાથી પાણી અટકી જતું હતું. અમે નિરીક્ષણ સત્તાધીશની ટીમ દ્વારા નિરીક્ષણ કરાવી એનો યોગ્ય નિવારણ માટે આજે તારીખ 28/7/2026ના રોજ જનરલમાં અમારો એ મુદ્દો સ્લેબ તોડી આખો સાફ કરાવી નવો બનાવી આપવાનું મંજૂર કરે છે. તે બદલ અમે નગરપાલિકાના તમામ સત્તાધીશોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વધતું ઈજો મંતસા, વધતો જીરું મંતસા. હું રજા ઓસમાણ હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી નગરસેવક. ચાલુ ટપના મારા દીકરાની પત્ની સૂત્રે સભ્ય છે રેશમા રિયા ઝીંગોરા. આજ રોજ જનરલની માલિકો 28 તારીખે ખાજાનગર રોડ ઉપર જે અમને તકલીફો હતી એ હવે દૂર થઈ જશે. કારણ કે અમે ગ્રાન્ટ માંગેલ હતી 1 થી 1.25 કરોડની, અમને 1.5 કરોડની ગ્રાન્ટ આપેલ છે પ્રમુખ પદેથી. આજ આટલો ટાઈમથી આ બધી પબ્લિકને પીડા હતી, પણ એનો મુદ્દો એક જ હતો કે ભોંગટર આવતી હતી એ હિસાબે કામ થતું હતું. દાનભાઈ વખતે, રાણીબેન વખતે આ જ મુદ્દો હાલતો હતો. હવે ભોંગટરનું કામ પૂરું થવાની તૈયારી છે, તો હવે જેટલું બને એટલું વહેલું કરી દેવાનું. અને વોર્ડ નંબર 9ની માલિકો ખાજાનગર છે, તેની માલિકો પીડા મને એકને હતી. શું કામે કે સરકારશ્રી હતું ત્યારે લોકો વાતો કરતા, કોઈ ધ્યાન દેતું નહીં. મેં 2 ફેરી 5-5 લાખના ખર્ચા કરી સિલકોટ, કાંકરી, રેતી નાખી છે ગલીમાં, અને જાણ કરી હતી કે ભાઈ કોઈ ભૂલાતું હોય તો હજી પણ મને જાણ કરજો, હરેક ગલીમાં નાખવું છે. તો આજ રોજ અમને કામ પાસ કરી દીધું, તે બદલ નગરપાલિકાનો હૃદય દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. વ્યાસ પૂર્ણિમાના પાવન પર્વે હજારો શ્રદ્ધાળુ ભાવિકો ઋષિ ચિંતનના સાનિધ્યમાં અનેક સેવા યજ્ઞ. દામનગર હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગીરી બાપુના સાનિધ્યમાં મહારક્તદાન કેમ્પ યોજાયો. ભજન, ભોજન, દર્શન, અર્ચન, પૂજનમાં માનવ મહેરામણ અકઠેઠઠ જનમેદની વચ્ચે તપોનિષ્ઠ ઘનશ્યામગીરી બાપુએ દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો મૂક્યો. લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં ભારે ભીડ. બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામ બાપુ ડોડાવાડાના સીતારામ આશ્રમ ખાતે ભજનમાં રહો ભરપૂરનો સંદેશ આપી જનાર પૂજ્ય બાપુના સેવક સમુદાય દ્વારા અદ્ભુત વ્યવસ્થા સાથે દર્શન, પૂજન, અર્ચન કરતા ભાવિકો. ભલા થવા ભલું કરતા રહો. તપોનિષ્ઠ ખડેશ્વરી બાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર મહંત રક્તદાન કેમ્પમાં યુવાનોમાં ઉત્સાહ પ્રેરતા પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગીરી બાપુ ભાવનગર બ્લડ બેંકની સેવાએ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં યોજાયેલ મહારક્તદાન શિબિરને ભવ્ય સફળતા મળી. દામનગર સત્યનારાયણ આશ્રમ, શ્રી નૃસિંહજી મંદિર, બજરંગદાસ બાપાની મઢુલી, શ્રી ગાયત્રી મંદિર, શ્રી કુંભનાથ મહાદેવ, શ્રી વૈજનાથ મહાદેવ સહિતના ધર્મ સ્થાનોમાં વ્યાસ પૂર્ણિમાની રંગારંગ ઉજવણી. ઠેર ઠેર દર્શન, પૂજન, અર્ચન સાથે ભજન ભોજનની આહલેખ જગાવતા જગમ્મી તીર્થકર સમા પૂજ્ય સંતોના સાનિધ્યમાં શ્રદ્ધાળુ ભાવિકોને આદર્શ માનવના આશીષ પાઠવતા પૂજ્ય સંતો અને સતીરત્નો. અજ્ઞાનના અંધારાને દૂર કરી સર્વ પ્રકાશ ફેલાવજો. પૂજ્ય સરદર્શનચાર્ય ભક્તિગીરી માતાજીનો સંદેશ. ભગવાન શ્રી નૃસિંહજી મંદિરમાં પૂજ્ય શાસ્ત્રી પરિવારનો દિવ્ય સત્સંગ વિધાન ભગવતાચાર્ય કપિલ મુનિ મહારાજનો મનમીય વક્તવ્ય સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા શ્રાવકો સર્વનો સમાવેશ કરજો, બધાને સાથે લઈને ચાલજોનો સંદેશ આપતા પૂજ્ય ભગવતાચાર્ય કપિલભાઈ જોશી અને નયન જોશી. પ્રભુ અને પ્રાર્થના ક્યારેય ભૂલવી નહીંનો હૃદયસ્પર્શી સંદેશ. જેતપુર લેઉવા પટેલ પાર્ટી પ્લોટ ખાતે આપણા નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જેતપુર ડાઇંગ એસોસિએટ સિટી કાઉન્સિલ નગરપાલિકા તેમજ
માર્કેટિંગ યાર્ડ દ્વારા આયોજિત સર્વે રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને આયોજન કરનાર સંસ્થાઓને અભિનંદન પાઠવતા યુવા નેતા જયેશ રાદડિયા. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભરૂચ ખાતે રેલી યોજી ગૌ ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ. ભરૂચ શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની મુખ્ય માંગણી સાથે ગૌ ભક્તો, વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જોડાયેલા ગૌ પ્રેમીઓએ હાથમાં બેનરો અને ગૌ સન્માનના સંદેશાઓ સાથે રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સમગ્ર માર્ગ પર ગૌ માતાના સંરક્ષણ, ગૌવંશની સુરક્ષા અને ગૌ સેવાનો સંદેશ વહેતો થયો હતો. કલેક્ટર કચેરી ખાતે પહોંચી આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે દેશમાં ગૌવંશના જતન અને સંવર્ધન માટે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત કડક ગૌ હત્યા વિરોધી કાયદાઓનું ચુસ્ત પાલન થાય, ગૌશાળાઓનું વ્યવસ્થિત સંચાલન થાય અને ગૌ સેવાને વધુ પ્રોત્સાહન મળે તેવા જરૂરી પગલાં સરકાર દ્વારા ત્વરિત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રનો મુખ્ય આધાર છે. કલેક્ટરશ્રી મારફતે રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી લોકોની આ લાગણી અને માંગણી પહોંચાડવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોક સમુદાયની ઉપસ્થિતિથી ભરૂચમાં ગૌપ્રેમ અને જાગૃતિનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. તો પછી આવનારી પેઢીને તો ખબર જ નહીં પડે કે કાલે શું. એટલે બાળકોને શાનું અને આપણી સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન આપી દેવું, એની માટે થઈને પોતાનો ખોરાક સમજતા હતા. એ પણ લોકો હવે કહે છે કે ગાય માતાનો દરજ્જો ભારતમાં મળવો જોઈએ. આંખ બંધ થઈ જશે. એક જ વિચાર આવશે કે સરકાર કેવી રીતે ચલાવે. પછી ગાયમાં જેમ બને તેમ આપણે સંગઠિત થઈને આ કાર્ય કરશું તો જ આપણે આમાં સફળ થઈશું. આજરોજ ભરૂચ પાંજરાપોર ખાતે અમે બધા સમસ્ત ગૌભક્ત ભરૂચ પરિવાર ઉપસ્થિત હાજર થયા છે. આજે ગૌ સન્માન આહ્વાન અભિયાન
જે ગયા ટાઈમે બી અમે કલેક્ટર સાહેબને આવેદન આપેલું હતું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નામથી કે ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય. સમગ્ર ગુજરાતમાં અને આખા દેશમાં આપણે ગૌ સન્માન આહ્વાન અભિયાન માટે જાગૃતિના લીધે સમસ્ત ગૌ ભક્તોની માંગ છે કે ગૌ માતાને સન્માન મળે અથવા ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે માતાનો. ગૌ હત્યા બંધ થવી જોઈએ. સનાતન હિન્દુ ધર્મને અંદર અમારી નજરોની આગળ અથવા સમસ્ત દેશમાં કોઈ પણ જગ્યાએ ગૌ માતાની હત્યા થાય છે, એ હત્યા કોઈ પણ હાલતમાં હવે અમે સહન નહીં કરીએ. સમસ્ત હિન્દુ જાગૃત છે, સમસ્ત સનાતન ધર્મ જાગૃત છે, અથવા એમાં મુસ્લિમ પણ બધા મુસ્લિમ પંથથી બી અમને સમર્થન આપે છે કે અમે બી સંમત છે. આજે કેન્દ્રમાં બી સરકાર બીજેપી ભાજપની સરકાર છે, રાજ્યમાં બી ભાજપની સરકાર છે, સમગ્ર દેશમાં બી ભાજપની સરકાર છે. અમારી એમના નિવેદન છે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, માનનીય રાજ્યપાલશ્રીને કે ગાય માતાને ગાય સન્માન આહ્વાન અભિયાનને તહત અમારી માંગ છે એના હિસાબથી ગાયને સન્માન આપે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે. એના લીધે વારંવાર અમે એમને શાંતિપૂર્વક અમને નિવેદન આપીએ છીએ, અર્જ કરીએ છીએ કે અમે ગાય માતાને સન્માન આપો. જય ગૌ માતા. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.